નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। તો આ સપ્તાહમાં કાર્ડ શું કહી રહ્યા છે, તમારા જીવનમાં શું બદલાવ આવવાના છે, તમારા જીવનમાં કયા કાર્ડ છે તે નવો સંકેત આપી શકે છે, આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે શ્રીમતી હેતલ મોગા। હેતલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ। થેન્ક યુ સો મચ ભાવિકા। 1 થી 9 નંબરના મૂલાંકનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો। શરૂઆત કરીએ મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1, 10, 19 અને 28। મૂલાંક 1ના વ્યક્તિઓ ભાવિકા બહુ જ વધારે પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય છે। જીવનમાં જે ધારે એ પામી શકવાની એમનામાં શક્તિ હોય છે, પણ ક્યારેક ક્યારેક ઈગો એમને નુકસાન કરતો હોય છે। એમના કાર્ડ જોઈ લઈએ કે વીક કેવું રહેશે। ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે એસ ઓફ વોન્ડ્સ, જે બતાવે છે તમારા જીવનમાં કંઈક નવી શરૂઆત થઈ રહી છે। વીકની શરૂઆત થશે કંઈક નવી શરૂઆતથી। બની શકે કે તમારા કરિયરમાં તમને જે વસ્તુ વધારે ગમે છે એ કામ કરવાનો તમને મોકો મળી શકે। વીકના મિડ વીકમાં આવી રહ્યું છે ધ વર્લ્ડ। ધ વર્લ્ડનું કાર્ડ એમ તો બતાવે છે કે એક ફેઝ કમ્પ્લીટ થાય છે અને બીજા નવા ફેઝની શરૂઆત થાય છે। તો બની શકે કોઈ કામ જે લોંગ ટાઈમથી ચાલી રહ્યું હતું અને એ હવે કમ્પ્લીટ થશે અને જેનાથી એ તમને રિવોર્ડિંગ ફીલ થશે। કદાચ કંઈક સારા રિવોર્ડ્સ પણ મળી શકે છે। અને વીકના એન્ડમાં આવે છે 3 ઓફ વોન્ડ્સ। અગેન એક ફેઝ કમ્પ્લીટ થઈને બીજો ફેઝ સ્ટાર્ટ થાય છે, તો તમે તમારા બિઝનેસને લઈને, સ્પેશિયલી આ બિઝનેસ માટે કાર્ડ બહુ જ સારું છે, તો બિઝનેસને લઈને તમે એક્સપાન્શનનું વિચારી રહ્યા હો તો હવે સમય આવી ગયો છે। વીકનો એન્ડ ખૂબ જ સરસ કાર્ડ સાથે થઈ રહ્યો છે। તો મૂલાંક 1ના વ્યક્તિઓ માટે ઉપાય છે કે તમે દરરોજ સૂર્યદેવને જળ ચડાવો, તમને તમારા માટે બહુ જ સારું રહેશે અને તમારી એનર્જી પણ ગ્રાઉન્ડેડ રહેશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2ની, જેની જન્મ તારીખ હોય છે 2, 11, 20 અને 29। તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? 2 નંબરના વ્યક્તિઓને રૂલ કરે છે ચંદ્ર। સ્વામી ગ્રહ ચંદ્ર છે। ઇમોશન્સ અને ઇન્ટ્યુશનના માલિક હોય છે આ લોકો। સો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆતમાં આવી રહ્યું છે કાર્ડ એસ ઓફ કપ્સ। અહીંયા પણ નવી શરૂઆત દેખાઈ રહી છે, પણ ઇમોશન્સને લઈને ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં અથવા તો લવ રિલેશનશિપમાં કંઈક નવી ગુડ ન્યૂઝ આવતી દેખાય છે, જેનાથી તમારા ઇમોશન્સ બહુ જ વધારે બેલેન્સ થતા દેખાઈ રહ્યા છે। બની શકે કે ક્યાંય ટ્રાવેલ પણ થઈ શકે, તો એનાથી પણ તમને બહુ જ વધારે ખુશી મળશે। અહીંયા ખુશીનું જ કાર્ડ છે। મિડ વીકમાં કિંગ ઓફ પેન્ટિકલ્સ નીકળીને આવ્યું છે, એટલે ફાઇનાન્સ સ્ટેબલ થતા દેખાઈ રહ્યા છે। અહીંયા જો કોઈ કામ અટકી રહ્યું હતું ફાઇનાન્સને રિલેટેડ, ક્યાંકથી પૈસા આવી નતા રહ્યા, અટકી રહ્યા હતા, તો એ પણ હવે અહીંયા નીકળીને આવી રહ્યા છે અને સ્ટેબિલિટી પણ આવતી જણાય છે। વીકના એન્ડમાં નીકળીને આવ્યું છે ધ ચેરિયટ, એટલે ક્યારેક બની શકે કે તમે ઓવર થિંકિંગના કારણે તમારા કામ ઉપરથી અને જે વસ્તુ ઉપર અત્યારે ફોકસ કરવાની જરૂર છે, જ્યાં તમારા અટેન્શનની જરૂર છે, એ જગ્યાએથી તમે ડિસ્ટ્રેક્ટ થતા દેખાઈ શકો છો। તો ત્યારે તમારે ફોકસ કરવાની જરૂર છે। વસ્તુઓને પ્રાયોરિટાઇઝ કરો। કયું કામ પહેલાં કરવાનું છે એ પ્રાયોરિટાઇઝ કરીને એના ઉપર ફોકસ કરો, નહીં તો વીકના એન્ડમાં થોડી પ્રોબ્લેમ અને એનર્જી ડિફિકલ્ટ થતી દેખાય છે। તમે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું રાખી શકો છો, એ તમારા માટે બહુ જ સારું રહેશે અને તમારી એનર્જી પણ બેલેન્સ રહેશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 3ની, જેની જન્મ તારીખ છે 3, 12, 21 અને 30। તેમનું આવનારું કેવું સપ્તાહ રહેશે? મૂલાંક 3ના વ્યક્તિઓ ખૂબ જ આધ્યાત્મિક હોય છે, કારણ કે એમને સ્વામી ગ્રહ ગુરુ છે બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિ। બહુ જ સમજદાર વ્યક્તિઓ હોય છે। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો વીકની શરૂઆત થઈ રહી છે 10 ઓફ વોન્ડ્સથી। તમે બહુ જ વધારે બર્ડનાઇઝ થઈ ગયા છો। ક્યારેક સમજદાર હોવું પણ આપણને વધારે પડતું વજન નીચે મૂકી દેતો હોય, માથે ભાર વધારે આવી જતું હોય, એવું પોસિબલ થઈ શકે છે। તો તમારે ક્યાંક તમારે જે વસ્તુની ના પાડવાની જરૂર છે ત્યાં ના પાડતા શીખો। દરેક વસ્તુ પોતાના ખભા ઉપર, દરેક જવાબદારી પોતાના ખભા ઉપર લેવાની જરૂર નથી। મિડ વીકમાં એમ્પરરનું કાર્ડ આવે છે, તો એ બતાવે છે કે તમે વીકની શરૂઆતમાં ગાઈડન્સ ફોલો કરો છો, અનનેસેસરી વસ્તુઓને ના પાડતા શીખો છો, તો તમારી એનર્જી ગ્રાઉન્ડ થશે। બિકોઝ તમે જે પણ કમાયું છે એ તમારી મહેનતથી કમાયું છે, તો હવે એને સ્ટેબલ કરવાનો સમય આવી ગયો છે। અને વીકના એન્ડમાં કાર્ડ આવ્યું છે 5 ઓફ પેન્ટિકલ્સ, જે બતાવે છે કે તમે થોડા આઇસોલેશન તરફ જતા હો, કોઈ પ્રોબ્લેમના કારણે ડરી ગયા હો, એવી સિચ્યુએશન વીકના એન્ડમાં થઈ શકે છે। તો તમારે થોડું મેડિટેટ કરવાની જરૂર છે। થોડી શાંતિથી પોતાના ફેમિલી મેમ્બર્સને અથવા પાર્ટનરને વાત કરો અને પોતાની એનર્જીને ગ્રાઉન્ડ કરવાનો ટ્રાય કરો। આઇસોલેશન તરફ જવાથી નુકસાન જ થશે। દર ગુરુવારે લક્ષ્મીનારાયણના દર્શન કરવા તમારા માટે ફાયદેકારક રહેશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31।
આ જે મૂલાંક નંબર વાળા છે તે જાતકો તેમનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે હેતલજી તે જણાવશો. મૂલાંક 4ના જાતકોને રૂલ કરે છે રાહુ. ઇન્ટેલિજન્ટ બહુ જ હોય છે આ વ્યક્તિઓ, પણ ક્યારેક ક્યારેક જિદ્દી પણ બહુ થતા હોય છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. એમના વીકની શરૂઆત થઈ રહી છે ફૂલથી. ધ ફૂલ કાર્ડ પણ એ રિવર્સ થઈ ગયું છે. ધ ફૂલ કાર્ડ હંમેશા એક નવી શરૂઆત બતાવે છે. નવી શરૂઆત એવી કે જ્યાં આગળ રિસ્ક છે અને તમને ખ્યાલ નથી, તો તમે લીપ ઓફ ફેથને લઈને આગળ વધો છો. એ વસ્તુ સારી છે, પણ ક્યારેક ક્યારેક થોડી વાર ઊભું રહી જવું જરૂરી હોય છે. તો અહીંયા તમે વીકની શરૂઆતમાં કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવે તો દરેક ચળકતી વસ્તુ સોનું નથી હોતી, તો ત્યાં થોડું રિસર્ચ કર્યા પછી જ એક ડગલું આગળ વધવું હિતાવહ રહેશે. મિડ વીકમાં જજમેન્ટ કાર્ડ આવે છે. અગેન અહીંયા સરેન્ડરન્સનું કાર્ડ છે. યુનિવર્સને પોતાની જાતને સરેન્ડર કરી દેવું એ બહુ જ સારો ઓપ્શન રહે છે, પણ ક્યારેક ક્યારેક ક્રોસ ચેક કરી લેવામાં કંઈ નુકસાન પણ નથી થતું. અને વીકના એન્ડમાં છે ધ સન. ધ સનનું કાર્ડ બતાવે છે લાઈફમાં ઓટોમાઇઝેશન. દરેક વસ્તુ ઓટોમેટિક થઈ રહી છે, ખુશીઓ આવી રહી છે. સો વીકના એન્ડમાં બહુ જ તમને કંઈક સારી ગુડ ન્યૂઝ મળી શકે છે, અથવા તો કંઈક એવું પણ થઈ શકે છે જે ઘણા ટાઈમથી અટકેલા કાર્યો હતા, કંઈક ટ્રાવેલ કરવાનો વિચાર હતો, એ અહીંયા પૂરું થતું દેખાય છે. તો વીકના એન્ડમાં તમે ક્યાંક ટ્રાવેલ પણ કરી શકો છો. તમારા માટે રેમેડી છે, તમે ડોગ્સને ફીડ કરો, બહુ જ સારું રહેશે. તમારી એનર્જી સારી રહેશે અને અંદરથી ખુશીનો અનુભવ થશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, જેની જન્મ તારીખ હોય છે 5, 14 અને 23. મૂલાંક નંબર 5નું જે આવનારું સપ્તાહ છે હેતલજી તે કેવું રહેવાનું છે તે જણાવશો. મૂલાંક 5ના વ્યક્તિઓ ભાવિકા એમને રૂલ કરે છે બુધ ગ્રહ, એટલે આ બહુ જ વધારે ચંચળ સ્વભાવના હોય છે, પણ બહુ જ મહેનતી પણ હોય છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે 3 ઓફ કપ્સ. 3 ઓફ કપ્સનું કાર્ડ બતાવે છે કે તમે કંઈક પાર્ટી કરતા દેખાઈ રહ્યા છો, તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા ફેમિલી સાથે ક્યાંક ગેધરિંગ જેવું દેખાઈ રહ્યું છે, જ્યાં લોકો મળીને સેલિબ્રેટ કરી રહ્યા છે. સો બની શકે કોઈક નાની એવી સેલિબ્રેશનનો તમે ભાગ બનો આ વીકની શરૂઆતમાં. મિડ વીકમાં થોડું બર્ડનાઇઝ થતાં પણ દેખાઈ રહ્યા છો. 10 ઓફ વોન્ડ્સનું કાર્ડ છે જે બતાવે છે કે બહુ જ વધારે કામની જવાબદારી માથે આવી ગઈ છે અને તમે જે જાતે જ લઈ લીધી છે, તો એને થોડું બર્ડનને ડાઉન કરવાની જરૂર છે. થોડું શાંતિથી વિચારો અને કામને વહેંચો બીજા પોતાના ટીમમેટ્સની સાથે અને ફેમિલી સાથે. જો ફેમિલીમાં ઇન્વોલ્વ થઈ શકતી હોય તો તમારા માટે થોડું ઇઝી થઈ જશે. અને વીકની એન્ડમાં આવ્યું છે ટેમ્પરન્સ, પણ રિવર્સ થઈ ગયું છે. તો ટેમ્પરન્સનું કાર્ડ બેલેન્સ રિસ્ટોર કરવાની વાત કરે છે, પણ અહીંયા જો મિડ વીકમાં આવેલું 10 ઓફ વોન્ડ્સનું કાર્ડ, તમે એની ગાઈડન્સ ફોલો નથી કરતા, તમારા કામને નથી વહેંચતા, તો તમારું બેલેન્સ થોડું હલી શકે છે. બેલેન્સમાં નહીં રહે એનર્જી તમારી, તો અહીંયા હેલ્થ ઇશ્યુઝ પણ આવી શકે છે. તો થોડું સમજી વિચારીને અને વધારે બર્ડન લેવાની જગ્યાએ કામને વહેંચવાનું રાખો. અને ગ્રીન કલરનો યુઝ વધારે કરો. લીલા શાકભાજી ખાવાથી અને ગ્રીન કલર વધારે યુઝ કરવાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે. દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ. કુનિકા મહાજન મુંબઈથી પૂછી રહ્યા છે કે બિઝનેસ સ્ટાર્ટ તો કર્યો છે પણ ક્લાયન્ટ્સ નથી મળી રહ્યા, 6 મહિનાથી બિઝનેસ કરી રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 5/1/1989. કુનિકાની જન્મ તારીખ છે 5, એટલે એમનો મૂલાંક પણ 5 થાય છે. એમણે બિઝનેસ સ્ટાર્ટ કરે 6 મહિના થયા છે. તો જોઈ લઈએ. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ વોન્ડ્સ, જે બતાવે છે કે એ બધી જ વસ્તુ જાતે મેનેજ કરવા જઈ રહ્યા છે, જેના કારણે એ પોતે બર્ડન આઉટ થઈ રહ્યા છે અને જેના કારણે એમની ઓરા અને એમની એનર્જી વીક થતી જાય છે. એટલે સારા ક્લાયન્ટ્સ અને સારી ઓપોર્ચ્યુનિટીઝ એ નથી અટ્રેક્ટ કરી શકતા. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ વોન્ડ્સ. તો કુનિકાજી અહીંયા સિમ્પલી 7 ઓફ વોન્ડ્સ તમને બતાવી રહ્યું છે કે દરેક જગ્યાએ પોતાની જાતને પ્રૂફ કરવાની જરૂર નથી. તમારું બિઝનેસ અત્યારે 6 મહિના થયા છે, તો ઇનિશિયલ સ્ટેજ પર છે, તો તમારી પોઝિશનને વધારે ઇફેક્ટિવ બનાવવાની જગ્યાએ તમે કરી શકો છો તમારી પ્રોડક્ટની ક્વોલિટી ઉપર કામ અને માર્કેટિંગ પર કામ. પોઝિશનિંગ અત્યારે જરૂર નથી. અત્યારે હાલ તમારા માટે ઓર્ડર્સ જરૂરી છે. તો પોતાની એક જગ્યા બનાવવાનું જે તમે ટ્રાય કરી રહ્યા છો, એમાં તમે બહુ જ તમારી એનર્જી ખર્ચ કરતા દેખાઈ રહ્યા છો. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ પેન્ટેકલ્સ. આ બતાવે છે કે
તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ અત્યાર સુધી તમારા બિઝનેસમાં થયું છે એનું ROI મળતું થઈ ગયું છે. અહીંયા વ્યક્તિ પાસે એક પેન્ટિકલ એટલે એક સિક્કો આવી ગયો છે, એટલે હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે તમારું ROI નીકળીને આવવાની, પણ તમારે પેશન્સ રાખવાની જરૂર છે. ગાઈડન્સમાં જોઈ લઈએ, નીકળીને આવ્યું છે 10 ઓફ કપ્સ, તો તમારો બિઝનેસ વધારેમાં વધારે ડિજિટલ માર્કેટિંગ કે ટ્રેડિશનલ માર્કેટિંગ કરતાં માઉથ પબ્લિસિટીથી વધારે ગ્રો કરી શકે છે. તો ફેમિલીને ઇન્વોલ્વ કરો, ફ્રેન્ડ્સને ઇન્વોલ્વ કરો, જેથી તમારા બિઝનેસમાં ગ્રોથ આવી શકે. અને આઉટકમ જોઈ લઈએ તો તમારું અહીંયા એનર્જીસ બેલેન્સ થતી દેખાય છે. ક્વીન ઓફ કપ્સ બતાવે છે, એટલે ઇમોશન્સ અને એનર્જીસ ડેફિનેટલી બેલેન્સ થશે. ગાઈડન્સ ફોલો કરો અને લક્ષ્મીનારાયણના મંદિરમાં દર ગુરુવારે યલો ફૂલ તમે અર્પણ કરો, તમારા બિઝનેસમાં ગ્રોથ થતી દેખાશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 6 ની. તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? જેની જન્મ તારીખ હોય છે 6, 15 અને 24. હિતલજી, કેવું રહેશે આમનું આવનારું સપ્તાહ? મૂલાંક 6 ના વ્યક્તિઓ ભાવિકા, એમને રૂલ કરે છે શુક્રદેવ, દાનવ ગુરુ શુક્ર. પણ આ નંબર બહુ જ વધારે રોમેન્ટિક હોય છે, બહુ જ એટ્રેક્ટિવ પર્સનાલિટી હોય છે આ લોકોની. ક્યારેક ઓવર ગિવિંગના કારણે એમના જીવનમાં પ્રોબ્લેમ્સ આવતી હોય છે. સૌથી પહેલું કાર્ડ આમના વીક માટે નીકળીને આવ્યું છે. વીકની શરૂઆત થઈ રહી છે 4 ઓફ પેન્ટિકલ્સથી. તો અટેચમેન્ટ, બહુ જ વધારે અટેચમેન્ટ. હમણાં જ મેં કહ્યું કે ઓવર ગિવિંગ જ્યારે પણ કરો ત્યારે નુકસાન થાય તમને. તો તમારે વધારે અટેચમેન્ટ કોઈ વસ્તુથી રાખવાની જરૂર નથી, બહુ વધારે એક્સપેક્ટેશન્સ રાખવાની જરૂર નથી. દુનિયામાં થઈ રહેલી દરેક પ્રોબ્લેમના જવાબદાર તમે નથી અને દરેક સારી વસ્તુના જવાબદાર પણ તમે નથી. તમારે તમારા ઉપર જ ફોકસ વધારે કરવું જોઈએ. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ જજમેન્ટ. જજમેન્ટનું કાર્ડ બતાવે છે કે તમે લીપ ઓફ ફેથ લઈને જે ચાલી રહ્યા છો, યુનિવર્સ પર જે ફોકસ, યુનિવર્સ પર ડિપેન્ડેડ રહેવાની જે તમારી આદત છે એ સારી છે, અમુક હદે સારી છે. કંઈક સંતાડવા જેવું નથી તમારી પાસે, બરાબર છે વાત તમારી, પણ તમારે દરેક વસ્તુ બધાની સામે ઓપન કરવાની પણ જરૂર નથી. ક્યારેક સિક્રેટ્સ રાખવા તમારા માટે સારા રહેશે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ હેંગમેન, અને એ રિવર્સ થઈ ગયું છે. તો જે અત્યાર સુધીમાં તમે નિશ્ચિંત થઈને જે જીવી રહ્યા હતા, પોતાને બહુ જ વધારે ઓવર ગિવિંગ કરી રહ્યા હતા લોકો માટે, એના ઉપર બેલેન્સ કરો. હેંગમેન રિવર્સ થવાનો મતલબ છે કે તમારી સિચ્યુએશન સ્ટક થઈ શકે છે વીકના એન્ડમાં. તો થોડું પોતાને ગ્રાઉન્ડ કરો, સત્યને સ્વીકારો અને જીવનમાં આગળ વધો. દર શુક્રવારે વ્હાઇટ કપડાં પહેરવા જોઈએ તમારે. વ્હાઇટ વસ્ત્રો ધારણ કરીને જ ઘરેથી બહાર નીકળો, તમારી એનર્જી સારી રહેશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7 ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. આ જે મૂળાંકવાળા લોકો હોય છે તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ ચેન્જીસ જોવા મળશે? મૂલાંક 7 ના વ્યક્તિઓ ભાવિકા, એમને રૂલ કરે છે કેતુ, એટલે બહુ જ રહસ્યમય પ્લેનેટ, અને વ્યક્તિઓ પણ બહુ જ રહસ્યમય હોય છે. એમના સ્વભાવને આંકી શકાતો નથી. તો જોઈ લઈએ એમનો વીક કેવો રહેશે. વીકની શરૂઆત થાય છે ક્વીન ઓફ સોર્ડ્સ, અને એ પણ રિવર્સ. તો ક્વીન ઓફ સોર્ડ્સનો કાર્ડ જ્યારે પણ આવે છે એ વાત કરે છે હેલ્ધી બાઉન્ડ્રીઝની. પોતાની જાતને પ્રોટેક્ટ કરવી, પોતાની આસપાસ બાઉન્ડ્રીઝ બનાવવી કંઈ જ ખોટું નથી, પણ અહીંયા એ બાઉન્ડ્રીઝ કોઈ ક્રોસ કરતું હોય દેખાય છે. તમારે તમારી એનર્જીઝ પર બહુ જ વધારે કામ કરવાની જરૂર છે. દરેક જગ્યાએ પોતાના મનની દરેક વાત કહી દેવી બહુ સારી નથી. પોતાના મનની વાત મનમાં રાખતા શીખો. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમે બહુ જ વધારે જલ્દી બીજા લોકોથી ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ છો. તો અહીંયા વાત થઈ રહી છે તમારા ઇમોશન્સ અને ફાઇનાન્સ બંનેની. તો કોઈ ઓપોર્ચ્યુનિટી આવે છે એનું મતલબ એ નથી કે અહીંયા તમારા દરેક વિશેસ ફૂલફિલ થઈ જશે. અત્યારે હાલ દૂરથી દેખાતું ચળકતું સોનું પિત્તળ નીકળી શકે એવી સિચ્યુએશન થઈ શકે છે. એટલે મિડ વીકમાં થોડું સાચવવું. અને વીકના એન્ડમાં ક્વીન ઓફ વોન્ડ્સ બતાવે છે કે હવે તમારી એનર્જીઝ, જો તમે બાઉન્ડ્રીઝ સારી ક્રિએટ કરશો, જો તમારી એનર્જીને બેલેન્સ કરશો, તો વીકના એન્ડમાં ક્વીન ઓફ વોન્ડ્સ એટલે તમારા ફાઇનાન્સ, તમારું પેશન અને તમારી એનર્જી બધી જ વસ્તુ બેલેન્સ થશે. દર્શક મિત્રોનો સવાલ લઈ લઈએ. રવિન્દ્ર ઝા વડોદરાથી પૂછી રહ્યા છે કે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે પણ ગ્રોથ નથી દેખાઈ રહ્યો. તેમની જન્મ તારીખ છે 12/12/1996. રવિન્દ્રજીની જન્મ તારીખ 12 છે, એટલે એમનો મૂલાંક 3 થાય છે અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. તો જોઈ લઈએ એમને કેમ પ્રોબ્લેમ આવે છે. સૌથી પહેલો કાર્ડ નીકળીને આવ્યું છે અહીંયા 4 ઓફ વોન્ડ્સ, એટલે એ થોડું
નાની સક્સેસને પણ બહુ જ વધારે સેલિબ્રેટ કરે છે. તો તમારે એટલું બધું ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી. જેટલું તમે સિક્રેટિવ રહેશો એટલું તમારા માટે સારું રહેશે. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે ટેમ્પરન્સ. બેલેન્સ કરતાં શીખો જીવનમાં. બેલેન્સની બહુ જ વધારે જરૂર છે. દરેક નાની સક્સેસને તમે બધાની સાથે સેલિબ્રેટ કરશો તો એ તમારી એનર્જીને, તમારી ઓરાને ડેમેજ કરશે. એટલે થોડું બેલેન્સ બનાવો, જીવનમાં બેલેન્સને રિસ્ટોર કરો, પોઝિટિવ માઇન્ડસેટ રાખો. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ મૂન. અહીંયા તમારા સબકોન્શિયસ માઇન્ડની એક પેટર્ન થઈ ગઈ છે, જે તમે બહુ જ વધારે જ્યારે થોડી તકલીફ આવે છે ને બહુ સ્ટ્રેસમાં આવી જાઓ છો, અને થોડી ખુશીઓ આવે તો બહુ વધારે તમે બધાની સાથે સેલિબ્રેટ કરો છો. આ તમારી ઓરાને ઇમ્બેલેન્સ કરી રહી છે. ગાઈડન્સમાં જોઈ લઈએ, તમે કિંગ ઓફ સોર્ડ્સનું કાર્ડ નીકળીને આવ્યું છે. તમારે કિંગ ટાઈપની લાઈફસ્ટાઈલ તમારે જીવવી છે તો તમારે પહેલાં તમારા સિક્રેટ્સ રાખવા પડશે. થોડું તમારી એનર્જી અને તમારા નોલેજ ઉપર પણ વર્ક કરો અને યોગ્ય રીતે માર્કેટિંગ કરો. આઉટકમ નીકળીને આવે છે ધ સ્ટાર, એટલે હોપ છે. બિઝનેસને જો વાઇન્ડ અપ કરવાનું વિચારી રહ્યા હોય તો આટલી જલ્દી વાઇન્ડ અપ ના કરતા ફરીથી નવી સ્ટ્રેટેજી માર્કેટમાં લઈને આવો, તમારું બિઝનેસ ગ્રો કરવા લાગશે. ટાઈમ પીરિયડ જોઈ લઈએ તો નેક્સ્ટ 9 મંથમાં તમારો બિઝનેસ બહુ વધારે સારું ગ્રો કરવા લાગશે. હેતલજી, મૂલાંક નંબર 8ના લોકો છે તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. ઓકે, મૂલાંક 8ના વ્યક્તિઓ, ભાવિકા, એમને રૂલ કરે છે પ્લેનેટ્સ સેટર્ન. શનિ રૂલ કરે છે. આ લોકોને બહુ જ મહેનતી લોકો હોય છે, બહુ જ વધારે ડિસિપ્લિન્ડ લોકો હોય છે, પણ ક્યારેક એમની જિદ્દીપણું એમને બહુ જ નુકસાન કરાવે છે. વીકની શરૂઆત જોઈ લઈએ, થાય છે હર્મિટ કાર્ડથી, એટલે થોડા ડિટેચ થતા દેખાઈ રહ્યા છે મૂલાંક 9ના વ્યક્તિઓ. તો થોડું ડિટેચમેન્ટ અહીંયાથી ઓછું કરવાની જરૂર છે. જો તમારે જીવનમાં ગ્રોથ જોઈએ છે, તમારા જીવનમાં બેલેન્સ જોઈએ છે, તો ક્યારેક પોતાના વિશે વિચારી લેવું કંઈ ખોટું નથી હોતું. તો વીકની શરૂઆતમાં ડિટેચમેન્ટની જે એનર્જી છે એને ગ્રાઉન્ડ કરો. વીકની મિડ વીકમાં આવી રહ્યું છે 3 ઓફ કપ્સ, જે બતાવે છે સેલિબ્રેશન. જો તમે તમારી જાતને ડિટેચ નથી કરતા બધી વસ્તુઓથી તો તમારા મિડ વીકમાં અહીંયા સેલિબ્રેશન દેખાય છે. અધરવાઇઝ તમે એકલા આઇસોલેશનમાં દેખાઈ રહ્યા છો. વીકના એન્ડમાં એસ ઓફ પેન્ટેકલ રિવર્સ થઈ ગયું છે, એટલે બની શકે કે ક્યાંકથી કોઈ પેમેન્ટ આવવાનું હતું એ અટકી જાય એવી કોઈ સિચ્યુએશન થઈ શકે છે, અથવા કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે એમાં થોડું ડિલે થાય છે. પણ અહીંયા એક વસ્તુ તમને કહી દઉં, ડિલે છે, ડિનાયલ નથી. તો હિંમત હારવાની જરૂર નથી. દર શનિવારે હનુમાનજીના દર્શન કરો, તમારા માટે સારું રહેશે, અને તમારા જે ફાઇનાન્સ બી રોકાયેલા છે એ પણ નીકળીને આવી જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, કે જે જાતકોની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. આ મૂલાંકવાળા લોકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? મૂલાંક 9ના વ્યક્તિઓ, મૂલાંક 9ને રૂલ કરે છે પ્લેનેટ માર્સ. મંગળ ગ્રહથી રૂલ થાય છે આ વ્યક્તિઓ, એટલે અગ્રેશન, પેશન એમની આદત હોય છે. જો એમને એમના ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, એ હું દર વખતે કહું છું, ને એમને ખરેખર કરવું જોઈએ. વીકની શરૂઆત થઈ રહી છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ રિવર્સ થઈ ગયું છે. હેલ્ધી બાઉન્ડ્રીઝ બનાવો, તમારા ગુસ્સાને કંટ્રોલ કરો. તમારો ગુસ્સો તમારી કમજોરી પણ છે અને તમારી તાકાત પણ. તો તમારે તમારા ગુસ્સાને તમારી તાકાત બનાવવાની જરૂર છે. મિડ વીકમાં થઈ રહ્યું છે એસ ઓફ વોન્ડ્સનું કાર્ડ અહીંયા આવી રહ્યું છે. તો બની શકે કે કોઈ નવી શરૂઆત થઈ રહી છે તમારા પેશન અને તમારા વર્કને લઈને. કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવે તો કોઈ નવું કોલેબોરેશન આવે તો એને ગ્રેબ કરવાનું ના ભૂલતા, એ ચૂકી ના જાઓ, એનું ધ્યાન રાખજો. અને વીકનો એન્ડ થઈ રહ્યો છે ધ વર્લ્ડ કાર્ડથી. કમ્પ્લીશનનો નંબર છે અને કમ્પ્લીશનનું કાર્ડ પણ નીકળીને આવ્યું છે. તો એક ફેઝ કમ્પ્લીટ થઈને બીજો ફેઝ સ્ટાર્ટ થઈ રહ્યો છે. કંઈક નવી શરૂઆત થઈ શકે છે. વીકના એન્ડમાં તમારું જૂનું કામ કમ્પ્લીટ થશે અને નવું કોઈ કામ સ્ટાર્ટ થઈ રહ્યું છે. તો તમારે મંગળવારે હનુમાનજીના દર્શન કરવાથી તમારી એનર્જી બેલેન્સ થઈ શકે છે, અને કુમકુમનો ચાંદલો માથા ઉપર કપાળે લગાવવાથી તમને તમારો દિવસ પણ સારો જશે અને એનર્જી પણ બેલેન્સ થશે. બિલકુલ, એક દર્શક મિત્રનો સવાલ છે તે પણ લઈ લઈએ. નિહાલ પંડ્યા, મેરેજ ક્યારે થશે તેમનો સવાલ છે. તેમની જન્મ તારીખ છે 8/4/1995. નિહાલજીની બર્થડે છે 8, એટલે એમનો મૂલાંક 8 થાય છે. સૌથી પહેલાં ચેક કરી લઈએ કે એ મેરેજ કરવાની એનર્જી એમની છે કે નહીં, એ પોતાના સબકોન્શિયસથી રેડી છે કે નહીં. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 4 ઓફ પેન્ટેકલ્સ. તો કદાચ અહીંયા એ અત્યારે હાલ સુધી એવું હતું કે ફાઇનાન્સને લઈને, એમના કરિયરને લઈને અથવા એમના બિઝનેસને લઈને બહુ જ વધારે એ સાઈડ એમનું અટેચમેન્ટ વધારે હતું, જેના કારણે અત્યારે હાલ એનર્જી એમની મેરેજ માટે એ પોતે સબકોન્શિયસલી રેડી નહોતા. દેટ્સ વાય એ કોઈ સારા પાર્ટનરને અટ્રેક્ટ નથી કરી શક્યા.
બીજું કાર્ડ નીકળીને આવ્યું છે અહીંયા 7 ઓફ સોર્ડ્સ. કદાચ કોઈ પાસ્ટ રિલેશન એવું રહ્યું હોય જેના કારણે એમના સબકોન્શિયસમાં એક પેટર્ન બની છે, ચીટ થયું હોય કે એવું, તો હવે જે થઈ ગયું છે એ થઈ ગયું, હવે ભૂલી જવાનું. આગળ વધવા માટે એમણે એક ચાન્સ તો લેવો પડશે, બિકોઝ 9 ઓફ વોન્ડ્સનો કાર્ડ છે. તો તમે અત્યારે હાલ ડરી રહ્યા છો કે ચાન્સ લેવો જોઈએ કે ના લેવો જોઈએ, મેરેજ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, કોઈ નવા પાર્ટનરને લાઈફમાં આવવા દેવું જોઈએ કે નહીં. પણ આવા નેગેટિવ વિચારોથી દૂર રહો. જ્યાં સુધી તમારી એનર્જી નહીં હોય સારી, ત્યાં સુધી તમે સારા પાર્ટનર્સ એટ્રેક્ટ નહીં કરી શકો. તમારા માટે ગાઈડન્સ છે 6 ઓફ કપ્સ. બની શકે તમારા મેરેજ માટે જે પણ પ્રપોઝલ આવે, અત્યારે જે નવો વ્યક્તિ નેક્સ્ટ 6 મંથમાં તમારા માટે પ્રપોઝલ આવશે, એ તમારા રિલેટિવ્સ અથવા તમે એવા કોઈ વ્યક્તિનું આવે જેને તમે નાનપણથી ઓળખો છો, તો એ તમારા માટે એ રિલેશન સારું રહેશે. તમે 6 મહિનામાં તમારી સગાઈ થઈ જશે અને નેક્સ્ટ યર તમારા મેરેજના મતલબ માર્ચ એપ્રિલમાં 2027માં તમારા મેરેજનો યોગ દેખાઈ રહ્યા છે. હેતલજી, આપણે દર એપિસોડમાં દરેક મૂલાંક વિશે વાત કરીએ છીએ કે મૂલાંકની પ્રકૃતિ કેવી હોય છે, તેમનો સ્વભાવ કેવો હોય છે, મૂલાંકમાં કઈ કમીઓ રહેલી હોય છે. આ વખતે વાત કરીએ મૂલાંક નંબર 2ની કે આ મૂલાંક નંબર 2ના જે જાતકો હોય છે તેમની પ્રકૃતિ કેવી હોય છે, તેમનો સ્વભાવ કેવો હોય છે. મૂલાંક 2ના જાતકો ભાવિકા હોય છે ઇમોશનલી બહુ જ વધારે, ઇમોશન્સ એમના બહુ જ વધારે સ્ટ્રોંગ હોય છે, બિકોઝ એમને રૂલ કરે છે પ્લેનેટ મૂન, ચંદ્રથી રૂલ થતા હોય છે આ વ્યક્તિઓ. ચંદ્ર જે ગ્રહ છે એ બતાવે છે ઇમોશન્સ, ઇન્ટ્યુશન્સ, મધરલી નેચર. એમના એ સ્વભાવે બહુ જ કેરિંગ હોય છે. પુરુષ હોય કે સ્ત્રી, મૂલાંક 2ના જાતકો બહુ જ કેર કરતા હોય છે પોતાના પાર્ટનરની, પોતાની ફેમિલીની. મૂલાંક 2ના સ્વભાવ તો તમે કહ્યો, પણ આ મૂલાંક 2ના જાતકોમાં કમીઓ કઈ રહેલી હોય છે હેતલજી? મૂલાંક 2ના જાતકોની સૌથી મોટી કમી છે કે એ બહુ જ વધારે ઓવર ડિપેન્ડેન્ટ થઈ જાય છે ઇમોશનલી બીજા ઉપર, અને એમના મૂડ સ્વિંગ્સ બહુ થતા હોય છે, જેના કારણે એમને ઓવર થિંકિંગનો ઇશ્યુ રહે છે. ઇન્સોમનિયા અને ડિપ્રેશન જેવા એમના હેલ્થ ઇશ્યુઝ પણ આવે છે જસ્ટ બિકોઝ ઓફ એમની ઓવર થિંકિંગ કરવાની આદત. એ એમની કમી છે. પ્લસ મૂન જે છે એ પ્લેનેટ બહુ જ ફ્લિકરિંગ છે, દર 2.5 દિવસે પોતાનું ઘર બદલે છે. તો આમનું માઇન્ડ પણ સ્ટેબલ નથી રહેતું, એક આઈડિયા ઉપર આ સ્ટેબલ નથી રહી શકતા. એમને બધું જ કરી લેવું છે અને કંઈ પણ નથી કરવું, એવી એમની એનર્જી હોય છે. સો આ એમના માટે બહુ જ નુકસાનકારક વસ્તુ છે. હવે તમે કમીઓ તો જણાવી, પણ મૂલાંક 2ના જાતકોએ કયા ઉપાયો કરવા જોઈએ પોતાના જીવનમાં બદલાવ લાવવા માટે, પોતાનું જે કિસ્મત છે તે ચમકાવવા માટે? મૂલાંક 2ના વ્યક્તિઓએ પોતાના સૌથી પહેલાં તો એમના સ્વભાવ ઉપર કામ કરવાની જરૂર છે કે એમને પોતાના માઇન્ડને સ્ટેબલ કરવા માટે પોતે ગ્રાઉન્ડિંગ મેડિટેશન કરે. એમના માટે મેડિટેશન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું એ ઉપાયમાં કરી શકે છે કે એમણે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ, દર પૂનમની રાતે ચંદ્રની રોશનીમાં બેસવું જોઈએ, અને સૌથી મોટો ઉપાય એમના માટે મહાદેવની ઉપાસના બહુ જ સારી સાબિત થાય છે, કારણ કે મહાદેવ એમના ઈષ્ટ ગણાય છે. તો એમને મહાદેવની ઉપાસના તો કરવી જ જોઈએ. હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ભાઈ. જો તમે પણ હેતલજીનો સંપર્ક કરવા માંગો છો તો તેમનું સરનામું નોંધી લેશો. તમે પણ તમને મૂંઝવતા પ્રશ્નો છે તે સવાલ પૂછી શકો છો. હાલ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.